વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે પ્રકરણ 10 ના સ્વાધ્યાય 10.2 નો ત્રીજો દાખલો જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે. આ દાખલો માર્ચ 2022 અને જુલાઈ 2022 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો કીધેલું છે ઓ કેન્દ્રિત વર્તુળ, તો એ દોરીએ. પછી કીધેલું છે વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, એટલે કે બિંદુ P બહાર આવેલું હશે તો તે દોરીએ. હવે સ્પર્શકોની વાત થાય છે તો બે સ્પર્શક મળે બહારના બિંદુમાંથી, PA અને PB એ આપણે કીધેલું જ છે એનું નામ, તો એ દોરીએ. હવે જેવા આપણે સ્પર્શકો દોરીએ એટલે ત્રિજ્યા દોરી નાખવાની. પછી આપણે કીધેલું છે PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાય છે, એટલે આપણે આ ખૂણો આપેલો છે 80 અંશ અને શોધવાનો કયો ખૂણો કીધો છે POA, માટે આપણે આમ દોરી લેવાનું. હવે સૌથી પહેલા આપણે ખૂણો AOB શોધીએ. પ્રમેય 10.1 મુજબ સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય, તો માટે આપણે ખૂણો APB 80 આપેલો છે, તો સૌથી પહેલા તો તે લખીએ. ખૂણો APB બરાબર 80, તો ખૂણો APB વત્તા ખૂણો AOB બરાબર 180 થાય, તો તે લખીએ. ખૂણો APB વત્તા ખૂણો AOB બરાબર 180. આપણે APB ની કિંમત આપેલી છે 80, હવે તે મૂકીએ. માટે આપણું આગળનું પદ થશે 80 વત્તા ખૂણો AOB બરાબર 180. હવે વત્તા 80 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે માઇનસમાં આવી જશે. ખૂણો AOB બરાબર 180 ઓછા 80, 180 માંથી 80 જાય તો મળે 100, માટે આપણે ખૂણો AOB બરાબર મળશે 100. ખૂણો AOB બરાબર 100 મળ્યા, એનો અર્થ એમ થાય આપણે આ આખો ખૂણો 100 મળ્યો છે, પણ આપણે આખો ખૂણો નથી જોતો, આપણે તો અડધો ખૂણો જોઈએ છીએ. તો એના માટે લખવાનું ખૂણો POA બરાબર ખૂણો AOB ભાગ્યા 2. આપણે અડધો જોઈએ છીએ માટે ભાગ્યા 2. આપણે 100 મળ્યું છે તો 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2 કરીએ તો મળે 50, માટે આપણે ખૂણો POA મળશે 50 અંશ. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.